बोलिए सत्यनारायण देव की, द्वारिकाधीश की, गोवर्धन नाथ की, श्याम सुंदर श्री अमले महारानी की, वल्लभ महादेव कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। प्रभु आप केवा छो? आदि मध्य અને અંત નથી. હે ભગવાનનો અંત નથી. આદિ એટલે પહેલા હતા, અત્યારે છે અને હજી પણ રહેવાના છે. પણ ભગવાન ક્યાંય દેખાય છે કે હે? અત્યારે આપણે આમ શ્વાસ લઈએ, આ પવન વાય છે પણ દેખાતો ભગવાન એવી જ રીતના છે, અદ્રશ્ય સ્વરૂપે છે. ભગવાન દેખાતા જેમ દૂધની અંદર ઘી છે, હોય ને ઘી, પણ દેખાતું અત્યારે શીરો બનાવવા સીધું દૂધ નાખી તો બને? તો ઘી તો એમાં છે, કેમ નથી દેખાતું? કારણ કે એની આખી પ્રોસેસ છે, એ કરવી પડે, ગરમ કરવું પડે, ઠંડુ પાડવું પડે, મેળવવું પડે, પછી એને વલવવું પડે, પછી એને ગરમ કરવું પડે. ન હોય તો ભગવાનની શક્તિ અને ભગવાન ગુણમય છે, ભક્તના કામ કરવા માટે સગુણ બને છે. એટલે તો પ્રહલાદજીને માટે સ્તંભમાંથી પ્રગટ થયા, ગરમ સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. કારણ કે એને ભાવ હતો, શ્રદ્ધા હતી. આપને શ્રદ્ધા નથી એટલે ભગવાન પ્રગટ નથી થતા. અને દરેક ભક્તોના દુઃખને દૂર કરવા માટે એવા ભગવાન નારાયણને મારા વંદન. નારદજીની આવી સરસ મજાની સ્તુતિ સાંભળી ભગવાને ઉત્તર આપ્યો. ભગવાને કીધું, ભગવાન ઉવાચ કિમર્થમ આગતોષિત્વં કિંતે મનતિ વર્તતે કથયસ્વ મહાભાગ તત્સર્વં કથયામિ તે. હે મહાભાગ્યશાળી નારદજી, આપ શા માટે અહીં આવ્યા છો અને આપના આવવાનું કારણ બતાવો. ત્યારે નારદજી કહે છે, પ્રભુ હું ફરતા પૃથ્વી લોકની અંદર ગયો અને ત્યાં જઈને મેં જોયું તો 4 પ્રકારના મનુષ્ય ઉત્પન્ન થયા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ પોતાનું જે કર્મ છે, નિત્ય કર્મ છે, એ બધું છોડી દીધું છે, ન કરવાનું કાર્ય કરે છે. અનેક પ્રકારનું એ દુઃખ થાય એવા કર્મ કરે છે અને માટે બધા દુઃખી છે. તો આ સુખ મળે એવો કોઈ ઉપાય હોય તો આપ મને બતાવો. ત્યારે ભગવાને કહ્યું, હે નારદ, સુંદર મજાનો તમે આ મનુષ્ય માટે કલ્યાણ માટેનો એવો પ્રશ્ન પૂછ્યો છે. અને આ વ્રત સ્વર્ગમાં દેવતાઓને પણ મળતું નથી. એને જો સાંભળવું હોય તો એને પણ પૃથ્વી પર આવવું પડે છે. એવું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. સમૂહ લગ્નમાં કરે, રોમમાં કરે, ભેગા બધાય ઈ બધાય ભેગું હોય ને એમ જ હોય. મંદિરોમાં કામ તો હોય સાહેબ, કેટલા ઈ બસ લાગત બાઈ બધી થઈ જાય. ને બધી બાઈ વાત ના છોકરી એટલો બધો ને છોકરી ક્યાં જાય એટલા મોટા કેમ બહુ કામ કરે છે. આઈટમ કરે પીને કોને ફૂલ જોઈસી હાલે કરવાનું કોને કોણ કરવાનું છે. ઈ ઓલા ભાઈ મામ હાથમાં લઈ જઈ છે મારા ભાઈ પાછા વેરે ક્યાં ઓટ ભાઈ આપડા છે ને એના મોબાઈલમાં પૈસા જરૂર પડતી હોય અદનિયા બતાવો હોય ને બીજા ના હોય ને
સરસ આમ શણગાર્યા છે. આ સૌમાં આયા છે કોઈ ગિરીશ હજી ગયો યાદ કરો. હાજે મને કહેતા હતા સૌમાં યાદ કરાવજો. આ આજે કે મને આમ યાદ કરાવજો. જો હાલી જાય. બધું જવા દે. મારે